જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટે આવેલા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા કલેક્ટરે પત્રકારો સાથેની વાતચીતમાં રેવન્યુની જગ્યામાં પેશકદમી બાબતે દબાણ શોધી અતિક્રમણ કરનારાઓને નોટિસ આપી પેશકદમી કરનારાઓ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો કરવા માંગરોળ મામલતદારને સૂચના આપી હોવાની જાહેરાત કરી છે। માંગરોળનો રાજાશાહી વખતનો એકમાત્ર ટાવર ગ્રાઉન્ડમાં તેમજ તેમની આસપાસ થયેલ પેશકદમીઓ દૂર કરવા મામલતદાર માંગરોળને સૂચના આપી છે। તેમજ રેવન્યુ જગ્યા ઉપર થયેલ પેશકદમીઓ દૂર કરવા પણ જણાવ્યું છે। આ ઉપરાંત સુધરાઈ વિસ્તારમાં થયેલી પેશકદમી તુરંત હટાવવા ચીફ ઓફિસર માંગરોળને પણ સૂચના કરી હોવા ઉપરાંત શહેરના ઘન કચરાના નિકાલના પ્રશ્નને ગંભીરતાથી લઈ બાબતે માંગરોળ નગરપાલિકાના ફાળવેલ જગ્યા ઉપર બ્રાઉન્ડિંગ બાંધવા તેમજ વધુ જગ્યાની જરૂરિયાત હોય તો જગ્યા માટે માંગણી કરવા ચીફ ઓફિસરને સૂચના આપી હોવાનું જણાવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ કેશોદને પણ આની સૂચના આપી છે કે જરૂરી કાર્યવાહી કરી અને એક એક્ઝામ્પલ સેટ કરે આમાં। સાહેબ, આજે જે દસ્તાવેજમાં એક દર્દીને લઈને આવ્યો છે અને જેની હાલત કફોડી છે, આ બાબતે કંઈક કરી શકાય છે વ્યવસ્થા? આમાં અમે જોઈ લઈશું એને કે ભાઈ આ કચેરી સબ રજિસ્ટ્રારની કચેરી છે એને જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવી શકાતી છે તો એ રીતે કરશું, અથવા એની સિસ્ટમ આવા કોઈ પર્ટિક્યુલર કેસ આવતા હોય તો એની સિસ્ટમને નીચે લાવી અને આવા લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ ખાસ જોવા માટે અમે સૂચના આપી છે। ઓકે, મામલતદાર કચેરીની મુલાકાત હતી અને આ મુલાકાત દરમિયાન માંગરોળ નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ બાબતે પણ રજૂઆત અમને મળી હતી। એટલા માટે અમે ચીફ ઓફિસર, મામલતદાર શ્રી, એસડીએમસી તમામ સાથે આજે બેઠક કરી હતી અને આ બેઠકમાં મને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ પણ હાજર હતા। અત્યારે જે સમસ્યા છે એના તાત્કાલિક નિકાલ માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના આપી છે। આ બાબતે એ પણ ધ્યાન આવ્યું છે કે એમને ઘનકચરા નિકાલની જે સાઇટ છે એ અગાઉ એક જગ્યાએ કોઈ ફાળવી આપી હતી, તો એનો પણ તાત્કાલિક એ કબજો લઈ લે એવી પણ એને સૂચના આપી છે। અને એ જગ્યા જો એમને ઓછી પડતી હોય તો અન્ય જે અનુકૂળ જગ્યા હોય એવી જગ્યાની પણ માગણી કરવા માટેની અમે એમને સૂચના આપી છે, જેના માટેની એ જરૂરી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે અને માગણી મળેથી જરૂરી કાર્યવાહી કરી અમે એને જે છે એ જગ્યા પણ ફાળવી આપીશું। અને આ ખૂબ ગંભીર વિષય છે અને અમે પણ જિલ્લા લેવલે નોંધ લીધી છે અને આ તાત્કાલિક આનું નિરાકરણ આવે એના માટે સમગ્ર તંત્ર અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે। સર, ખાસ કરીને જે પેશકદમી હટાવવાનું ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે માંગરોળમાં આજે મોટી પેશકદમીઓ છે, આ બાબતમાં પેશકદમીમાં જેમ કે નગરપાલિકા છે તો નગરપાલિકા વિસ્તારમાં જે પણ પેશકદમી હશે એમાં ચીફ ઓફિસરશ્રીને પગલાં લેવા માટેનું કીધું છે। અને જે રેવન્યુ વિસ્તાર છે એમાં પણ મામલતદારશ્રીને જરૂરી નોટિસ આપી એનો સર્વે કરાવી, માપણી કરાવી અને એ દબાણો દૂર કરવા માટેની સૂચના આપી છે। અને ખાસ તાકીદ પણ કરવામાં આવી છે કે જે આવા તત્વો છે જે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એની સામે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી પણ એમને તાકીદ કરવામાં આવી છે।